જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, ખાસ તો આજે આપણે જે મેન ધ્યેય છે કે વિષમુક્ત ખેતી અને રોગમુક્ત સમાજ, તો થોડુંક આજ આપણે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કે જે નેટસપ કંપની એગ્રીકલ્ચરની જે ઘણી બધી રેન્જની અંદર પ્રોડક્ટ બનાવે છે, તેમાંથી ખાસ આજે આપણે મારી પોતાની જ વાડીએ અમારે જીરું લગભગ 14-15 વીઘા જેટલું જીરું વાવેલું છે। અને તે જ જીરાની અંદર આપણી જે મેન કે જે બધી પ્રોડક્ટમાં જે મેન પ્રોડક્ટ છે ગ્રોથ પ્રમોટર માટેની કે સ્ટીમરીઝ જે પ્રોડક્ટ આપણે યુઝ કરેલી છે, તે થોડુંક આજ આપણે જીરામાં જોવાનું છે કે કેવું રિઝલ્ટ અને કેવી આ છોડની ગ્રીનરી આપણને કેટલી ક્લિયર દેખાય છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે। તો ખાસ આજે આપણે જોઈએ થોડુંક, ભાઈ જીરું બતાવો કે એક જ વખત હજી સ્પ્રે કરવામાં આવ્યો છે। અને બીજું કે જે આપણે ખાતરની જગ્યાએ આપવાની વાત કરતા હોય કે ભાઈ શેત, કોઈ શેત પ્રોડક્ટ એક વખત પિયતમાં આપેલી છે વીઘે 250 ગ્રામ, એટલે સમથિંગ 8-9 વીઘા જે આ પૂરું ખેતર છે તેની અંદર અમે 2 લીટર સ્ટીમરી આપણે શેત આપેલું છે। અને સ્ટીમરીનો હજી એક જ વખત સ્પ્રે કરેલો છે, પણ કેટલું બધું બેસ્ટ રિઝલ્ટ તમને દેખાય છે, તમે જોઈ રહ્યા છો। હજી લગભગ અંદાજિત 45 દિવસ જેવું જીરું માંડ થયું છે કે કોઈ ખોટો સુકારો નથી અને ઘણી બધી ગ્રીનરી પણ તમને જોવા મળે છે। અને ખાસ મિત્રો કહેવાનું એટલું જ કે જરૂર વગર, બાકી એવું નથી, એગ્રોની ઘણી બધી પ્રોડક્ટ જરૂર મુજબ જીવાતની આ તે ઘણી બધી અંદર યુઝ કરેલી જ છે, પણ બેસ્ટ જે ગ્રોથમાં આપણે અલગ અલગ પ્રોડક્ટ લાવતા હોય ઝેરની અંદર, તે આપણે સમજીએ કે ભાઈ જરૂર વગરની આપણે ઝેર આની અંદર આપેલું જ નથી। અને સ્ટીમરીઝનો એક વખત સ્પ્રે કરેલો છે અને ખાતરની જગ્યાએ લિક્વિડ ફોર્મની અંદર આપણું જે શેત આવે છે તેનું વીઘે 250 ગ્રામ પિયત કરેલું છે। તો તમે કમ્પ્લીટ આજે જીરું ઊભું છે તે જોઈ શકો છો। અને 4 થી 5 વીઘા જગ્યા એવી છે કે જેની અંદર અમે કોઈ બાયોફિટ આપણી નેટસપની પ્રોડક્ટનો યુઝ કરેલો નથી, તે પણ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહેજો મિત્રો, એટલે તમને ઘણો બધો ખ્યાલ આવશે કે ભાઈ નેટસપ પ્રોડક્ટ આની અંદર યુઝ કરેલી છે। અને બીજું જીરું થોડીક વારમાં હમણાં બતાવવામાં આવશે કે ભાઈ એની અંદર નેટસપની પ્રોડક્ટ યુઝ નથી કરેલી, અને મારી પોતાની જ વાડી છે। ખાસ મિત્રો હવે આપણે જોઈ કે જે ખેતરની અંદર આપણી બાયોફિટ 1% યુઝ કરેલી જ નથી, અને ટૂંકમાં હવે તૈયારી છે કે જે એનું પિયત આપવાનું છે એ શેતનું અને સ્ટીમરીઝ રેપઅપ જે આગળ આપણે યુઝ કરવાની છે, પણ ટૂંકમાં અત્યાર સુધી હજી કરેલી નથી। અને 5 થી 7 દિવસ કે 5 દિવસ
જીરું ટૂંકમાં પાછળ છે, પણ ઘણો બધો ફરક દેખાય છે. તમે જોઈ શકો છો કે આ જે 4 થી 5 વીઘા જગ્યા છે તેની અંદર હજી આપણે ટૂંકમાં યુઝ કરેલી છે, એટલે એટલો બધો ખાસ જે ઝડપથી ગ્રોથ થવો જોઈએ તે ગ્રોથે ઓછો બતાવે છે, અને ઘણી બધી ખામી ટૂંકમાં ઓલા જીરા કરતાં તમને આપણે જે આગળ જોયું એના કરતાં ઘણી બધી દેખાય છે. એટલે હવે આની અંદર આપણે સ્ટીમરીજનો સ્પ્રે કરશું, અને જે પિયતમાં આપવાનું છે, જે શેત છે, NPK છે, તે આગળ આપણે આપી અને વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડીશું. તો ખાસ અત્યારે આપણે ટૂંકમાં મારો કહેવાનો મેન હેતુ એ જ છે મિત્રો, કે એવું લોકોને મગજની અંદર ફિટ થઈ ગયું છે કે કોઈ પણ ઝેર કેમિકલ વગર ખેતરની અંદર કાંઈ થાય નહીં. તો એ વાત ખોટી છે. આપણે રિયલ અનુભવ અને આપણે ખુદની વાડીની અંદર જ તમને આજે શૂટિંગ દ્વારા બતાવવામાં આવ્યો કે ભાઈ જરૂર છે ત્યાં જ આપણે કેમિકલયુક્ત જે દવા ખાતર આવે છે તેનો ઉપયોગ કરશું, અને જરૂર નથી ત્યાં આપણે ઓર્ગેનિક તરફ ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરીશું. તો ઘણી બધી આજે આપણને જીરાની અંદર એટલી બધી માહિતી જાણવા મળી કે ભાઈ આ જીરું છે 5 થી 7 જ દિવસ પાછળ છે, તમે જોઈ શકો છો. અને આગળ જે આપણે વિડીયોમાં જોયું તે જીરું આના કરતાં 5 થી 7 દિવસ પહેલાં વવાઈ ગયું છે. તો 5 થી 7 દિવસમાં અને છોડની અંદર કેટલો બધો તફાવત છે તમે ખાસ જોઈ શકો છો. ભાઈ આપણે પૂરું વ્યવસ્થિત શૂટિંગ લોકો સુધી બતાવી દઉં. તો મિત્રો આજે આપણે જોયું કે જે બાયોફિટ આપણે નેટસપ કંપની જે 2000થી લઈ અને 2024 કે 23-24 વર્ષથી એટલી બધી જેન્યુન અને 100% ઇકો ફ્રેન્ડલી કહેવાય કે 100% ઇકો ફ્રેન્ડલી રેન્જની અંદર આયુર્વેદિક ફોર્મની અંદર બહુ બધું રિઝલ્ટ કે લોકો સુધી પહોંચાડી રહી છે. એવું નથી એગ્રીકલ્ચરમાં, પછી હેલ્થ માટે પણ અલગ અલગ જે ગંભીર બીમારી હોય તેમાં પણ બેસ્ટ રિઝલ્ટ છે. ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે કોઈ લોકો આજે એક વખત વિશ્વાસ કરી ગયા અને જે કંઈ પ્રોડક્ટનો યુઝ કરે છે તે સંતોષપૂર્વક, લગભગ ક્યાંય એવી જગ્યા નથી કે લોકોને સંતોષ ન મળ્યો હોય. ઘણી બધી પ્રોડક્ટ રેન્જની અંદર એગ્રીકલ્ચર, હોમ કેર ઘણી બધી છે. આપણે પશુપાલનની રેન્જની અંદર પણ ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે આજે ઘર ઘર સુધી કંપની પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે, અને લોકો જે પણ જરૂરિયાત મુજબ જે લોકો કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરે છે તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને ખાસ એક વાત આજે મિત્રો મારે ખાસ એ કહેવી છે કે આજે મેં ખુદે જે મારા જીરાની અંદર પ્રયોગ કર્યો એ જોઈ અને તમને કહી શકું છું કે લગભગ આપણે જે લોકોને મગજની અંદર એક મેન્ટાલિટી ફિટ થઈ ગઈ છે કે ભાઈ માનો કે કોઈ પણ પ્રોડક્ટ દવાના રૂપમાં લાવતા હોય તો કેમિકલ જોઈએ, ખાતરના રૂપમાં રાસાયણિક જોઈએ, તો એ વાત તદ્દન ખોટી છે. આજે લગભગ આપણે જે સારું જીરું છે તેની અંદર એક પણ દાણો આપણે રાસાયણિક ખાતર હજી અત્યાર સુધી આપેલું નથી, અને જરૂર વગર ખોટી કેમિકલ દવા પણ આપી નથી. ગ્રોથ માટે જે કાંઈ કેમિકલની જરૂર છે તેની જગ્યાએ આપણે સ્ટીમરીજનો ઉપયોગ કરેલો છે, ખાતરની જગ્યાએ શેત. અને જે આપણું નબળું જીરું છે તેની અંદર હવે ટૂંકમાં શરૂઆત કરશું કે આ વાદળો સાયું વધારે વાતાવરણ હતું એટલે ટૂંકમાં એ પાયું નથી અમે, અને હવે આપણે પિયત 1 થી 2 દિવસમાં એને શેત આપી અને જે સ્ટીમરીજનો ઉપયોગ કરવાનો છે તે કરી નાખશું. તો ખાસ મિત્રો આગળ આપણે જે રિઝલ્ટ આવશે તેનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરશું. તો આજના વિડીયોમાં આટલું. આજનો વિડીયો આપણે એન્ડ કરીએ અને ફરી મળીએ આવા જ ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.